ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 54. દેશના રાજકારણમાં પોલરાઇઝેશન શરૂ થઈ ચૂક્યું હતું. ગણ્યા ગાંઠ્યા સ્ટારવર્ડ રાજનીતિજ્ઞોથી વાજ આવી ગયેલી પ્રજાએ વિકલ્પોની શોધ આદરી હતી. તે સમય મિશ્ર ભાઈઓએ બરાબર પારખી લીધો હતો. આમ તો આ બંને ભાઈઓ ઠીક જમીનદારી ધરાવતા, પરંતુ તેમની આકાંક્ષાઓને કોઈ સીમા ન હતી. દેવકીનંદન દેખાવડો અને વાકપટુ આદમી હતો. તેની જબાન પર સરસ્વતીનો વાસ હતો, પણ સરસ્વતી તેની જીભ પર જ હતી. તે સિવાય તેના આખા શરીરમાં ક્યાંય ઈશ્વરનો પ્રવેશ ન હતો. અલબત્ત દેવકીનંદન સવારે રોજ 1 કલાક પૂજામાં અને ટ્રાન્સડેન્ટલ મેડિટેશનમાં ગાળતા. સાંજે રોજ અડધો કલાક બાપુજીના કહ્યા પ્રમાણે રેટીઓ પણ કાઢતા. બસ આટલો જ સમય તે એક સદગૃહસ્થની જેમ ગાળતા. બાકીનો સમય રાજકારણની સાઠમારીમાં વ્યતીત કરતા. દેવકીનંદનનો ભાઈ રઘુનંદન શીળીના ચાઠા ધરાવતો ખૂંખાર આદમી હતો. રઘુનંદન મિશ્ર કુટુંબના સિક્કાની અવળી બાજુનો ખેલાડી હતો. દેવકીનંદનનું રાજકારણ જ્યાં અટકતું, ત્યાં રઘુનંદનની કલા શરૂ થતી. સામ દામ અને ભેદથી જે વાત ઉકલતી નહીં, ત્યાં દંડનું શસ્ત્ર વપરાતું, અને એ કામ રઘુનંદન મિશ્ર કરતો. તે દેવકીથી 5 કે 6 વર્ષ નાનો હતો. પરિણામે તેને કેટલીક વાતો વધુ ફાવતી. આ મિશ્ર ભાઈઓની પ્રગતિનો અભ્યાસ જેમ કરવીર ઢિલ્લોએ કરવા માંડ્યો હતો, તેમ મિશ્ર ભાઈઓએ કરવીર ઢિલ્લો પર પણ આંખ ઠારી હતી. દિલ્હીમાં જ્યારે રાજકારણની ચોપાટ ઊંધી વળી હતી, ત્યારે ઢિલ્લો માટે કપરો સમય આવ્યો હતો. તેને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં અને ત્યારબાદ ભારતીય સંરક્ષણ ધારા હેઠળ પકડવામાં આવ્યો હતો. રાજસ્થાનમાંથી તેને હદપાર કરવાના હુકમો ટાઈપ થયા હતા, પણ રાતોરાત કોઈ ગેબી હાથો દ્વારા ઢિલ્લોનો છુટકારો થયો હતો, અને વિધાનસભા માટેની દેવકીનંદનના અંગત ચૂંટણી ખર્ચ માટે 4 લાખ રૂપિયા અને 6 જીપ ગાડીઓ પણ જાદુઈ ચિરાગની કોઈ કમાલની જેમ મળી હતી. તે પછી તો ઢિલ્લો માટે બધા જ રસ્તા મોકળા થઈ ગયા હતા. હવે તેને જાતે કશું કરવાની જરૂર રહી ન હતી. ઢિલ્લોએ પોતે આગવું એસ્ટાબ્લિશમેન્ટ ઊભું કર્યું હતું. ચરસ, ગાંજો, દાણચોરી, હથિયારોની લેવેચથી માંડીને મટકા સુધીના સિન્ડિકેટના ગુનાઓમાં ઢિલ્લોએ માફિયા બોસનું સ્થાન લીધું હતું. રાજસ્થાનનો એકે જિલ્લો એવો ન હતો કે જેમાં ક્યાંક ને ક્યાંક ઢિલ્લોનું વર્ચસ્વ ન હોય. રાજસ્થાનમાં એકે ચૂંટણી એવી ન હતી કે જ્યાં ઢિલ્લોની મદદ મંગાઈ ન હોય. જે કામ મંત્રીઓ કરી ન શકતા તે ઢિલ્લો કરી શકતો, અને એટલે જ તેને જાતભાતના આદમીઓનું મોટું લશ્કર રાખવું પડતું. અબ્દુલ હફીઝ છેડા નામનો એક અતિ વિચક્ષણ વકીલ રમેશ ઢિલ્લોનો કાયદાકીય સલાહકાર રહેતો. જયપુરની રામસ્વરૂપ ખેતનની કંપની તેના માનવંતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હતા. જયપુરમાં રાજસ્થાન સેલ્સ એજન્સીસ નામની ગંજાવર પેઢી કરવીર ઢિલ્લોની ધંધાકીય ફ્રન્ટ હતી. હવે તે ઉદયપુરના એક ટ્રક ડ્રાઈવરનો દીકરો નહોતો રહ્યો. હવે તે કરવીર ઢિલ્લોને નામે ઓળખાતો. ઈસા બંઠર તેનો બટનમેન હતો. જ્યારે કોઈની સામે બધા જ દાવપેચ નકામા જતા, ત્યારે ઢિલ્લો ઈસા બંઠરનો ઉપયોગ કરતો. ઈસો બંઠર કોઈ પણ પ્રકારના સંવેગ વગરનો નિમ્ન કક્ષાનો આદમી હતો. એક વડા બાંધાનો આ આદમી કંઈક રૂપાળો કહી શકાય તેવો દેખાતો. 5 ફૂટ 10 ઇંચ ઊંચો ઈસા બંઠર લાંબા ઓડિયા અને લાંબા થોભિયા રાખતો. તેના શરીરના પ્રમાણમાં તેના પગ થોડા લાંબા લાગતા, તેથી જ્યારે તે ચાલતો ત્યારે તેની સાથે પગ મિલાવવા મુશ્કેલ થઈ પડતા. તે હંમેશા સુંદર કપડાં પહેરતો. ઢિલ્લો અને દેવકીનંદનની મહેરબાનીથી તેની પાસે પિસ્તોલનું લાયસન્સ હતું. એ પિસ્તોલ રાખતો ખરો, છતાં તેને ચાકુ ગમતું. તે પિસ્તોલ લીધા વગર ક્યારેક બહાર નીકળતો, પણ ચાકુ 24 કલાક સાથે રાખતો. જેમ કેટલાક માણસોને પ્રાણીઓનો શિકાર કરવાની મજા આવતી, તેવી જ રીતે આ ઈસા બંઠરને આદમીઓને મારવામાં આનંદ આવતો. આમ તો એ ટોંક જિલ્લાનો હતો, પણ તેની માં એક ખ્રિસ્તી ફાયરમેન જોડે ભાગી આવી હતી, અને રખાત તરીકે તેની માએ જિંદગી ગુજારી હતી. એ ભાગેડું પ્રણયમાંથી ઈસા પેદા થયો હતો. તેનું બાળપણ અને કિશોરાવસ્થા રેલવે લાઇન પર વીતી હતી. નાનપણથી કોલસા ચોરવાની આદત તેની માએ જ તેને પાડી હતી. તે સમજણો થયો ત્યારથી તે કોલસા ચોરતો, અને તેના ચહેરા પર મૂછનો દોરો ફૂટ્યો ત્યારથી તેણે વેગનો તોડવાનું કામ શરૂ કર્યું હતું. તેના બાપની અટક ટનકી હતી, પણ નાનપણથી ઈસાને સૌ બંઠર કહેતા. એ નામ તેની પાછળ મોટપણે પણ લાગ્યું. એક સમય એવો હતો કે જ્યારે તેને કોઈ બંઠર કહે ત્યારે તે ચીડાતો, પણ હવે ઈસા બંઠર તરીકે ઓળખાવામાં તે ગર્વ અનુભવતો, કારણ નામ પડતા જ લોકો ધ્રુજતા. ઈસા અને ઢિલ્લોની મુલાકાત જેલમાં થયેલી. માણસને તેની ગંધથી પારખવાની ઢિલ્લોની આવડતને લીધે ઈસો બંઠર ઢિલ્લોનો માનીતો આદમી બની શક્યો હતો. રાજસ્થાનમાં થયેલી કેટલીક રહસ્યમય હત્યાઓ પાછળ આ ઢિલ્લો અને ઈસાની જુગલ જોડીના લોહિયાળ હાથ હતા એવું છડેચોક બોલાતું.
છતાં પોલીસ ચોપડે એ હત્યાઓનો ભેદ અણઉકેલ્યો જ રહ્યો હતો. જીગર પરોત ગેસ્ટ હાઉસનો દાદર ઉતરીને નીચે આવ્યો. તે ક્ષણવાર દાદરના છેલ્લા પગથિયે અટક્યો. તેની નજર ઈશા અને ઢિલ્લો તરફ પડી. તેણે ઈશાને ઓળખ્યો. આ એ જ આદમી હતો જેણે તેનો ઉદયપુરમાં લગાતાર પીછો કર્યો હતો. પણ જાણે જીગરે તેને ઓળખ્યો જ નથી તેવા ભાવ સાથે એ તેમના ટેબલ આગળ થઈને રિસેપ્શન ડેસ્ક તરફ પહોંચ્યો. કમરાની ચાવી તેણે કાઉન્ટર ક્લાર્કને સોંપી. ધીરેથી મોં અને પછી આંખો ફેરવીને તેણે ડાઇનિંગ હોલમાં બેઠેલા પેલા બંને જણ તરફ જોયું. બેમાંથી કોઈ તેની સામે જોતું ન હતું. જીગર બહાર આવ્યો. થોડીવાર ગેસ્ટ હાઉસના પટંગણમાં ઊભો રહ્યો. કંઈક વિચાર્યું અને પછી ઓવારા તરફ ચાલ્યો. ઓવારા પર તે ઘડીકવાર ઊભો રહ્યો. ઢળતી બપોરે અને ખીલતી સાંજના તીરછા અજવાળે તે દૂર સરી જતી ઓળીને જોઈ રહ્યો. તેના ધાર્યા કરતાં એ ઓળી ઘણી દૂર નીકળી ગઈ હતી. તે ઝડપથી પગથિયાં ઉતર્યો અને તેણે એક નાનકડી પાવર લોન્ચ ભાડે કરી. પેલી ઓળી જાય છે તે તરફ, તેણે માલમને હુકમ કર્યો. એ માલમે તીરછું હાસ્ય વેર્યું અને મોટર ચાલુ કરી. ઈશાએ ખુરશી ખસેડી અને ઊભો થયો. બાટલીમાં બાકી રહેલો બિયર ગટગટાવ્યો. ખમીસની બાઈથી મોં લૂછ્યું અને બોલ્યો, ઢીલ્લો, શું કરવાનું છે હવે? કેટલો વખત એ કંબકની પાછળ છોકરીની જેમ ફરવાનું છે? ઢીલ્લો ઊભો થયો. ઈશાને ખભે હાથ મૂક્યો અને બંને જણ બહાર નીકળ્યા. ઈશા બંઠર અને કરવી ઢીલ્લો ડાઇનિંગ રૂમમાંથી બહાર નીકળીને ગેસ્ટ હાઉસના પટાંગણમાં આવ્યા. ઢીલ્લોએ ઈશાને તેની મોટરસાઇકલની ડીકીમાંથી બાયનોક્યુલર્સ કાઢવાનો હુકમ આપ્યો. બાયનોક્યુલરની શી જરૂર છે બોસ? ઈશાએ પૂછ્યું. ઢીલ્લોએ જવાબ ન આપ્યો, પણ તે ઈશા તરફ તદ્દન શુષ્ક નજરે ઘડીભર જોઈ રહ્યો. કોઈ પણ માણસ સામો પ્રશ્ન કરે તે ઢીલ્લોને ગમતું નહીં. ઢીલ્લોની નજર પરથી ઈશા બંઠરને ખ્યાલ આવ્યો કે તેણે આ પ્રશ્ન પૂછવા જેવો ન હતો અને એટલે જવાબની રાહ જોયા વગર તેણે મોટરસાઇકલ પર લાગેલી પતરાની પેટી જેવી ડીકી ખોલી અને બાયનોક્યુલરનું લેધર કેસ ખોલ્યું અને ઢીલ્લોના હાથમાં મૂક્યું. જીસ આઇકોનના શાર્પ લેન્સવાળું બાયનોક્યુલર કાઢીને ઢીલ્લોએ હળવેથી પોતાના રૂમાલથી તેના કાચ લૂછ્યા. દરમિયાનમાં ઈશાએ પોતાના જમણા પગની પેન્ટની સ્લીવ ઊંચી કરીને પગે બાંધેલા સ્ટ્રેપ સરખા કર્યા અને સ્ટ્રેપ્સની સાથે જોડેલી મ્યાનમાં ખોસેલા બે ચાકુ ચકાસી જોયા. પગના એન્કલ્સ પર ખાસ એન્કલ્સ બનાવીને ઈસો બંઠર બે પ્રકારના ચાકુ રાખતો. એક ચાકુ 8 ઇંચના ફણાવાળું અને બીજું 5 ઇંચના તીરછા ફણાવાળું રહેતું. ઈસાએ બંને ચાકુના હાથા આંગળીઓથી પકડીને ચાકુ ખેંચી જોયા. સફાઈથી અને સલુકાઈથી ચાકુ ખેંચી શકાય તેનો હંમેશા તે ખ્યાલ રાખતો. થોડી જ સેકન્ડો બાદ કરવી ઢીલ્લો દૂરબીન ખભે ભરાવીને જયસમનના ઓવારા તરફ ચાલ્યો. ઈસો તેની પાછળ કદમ મિલાવતો કંઈક ગૂંચવણમાં ચાલતો રહ્યો. કરવી ઢીલ્લોને જાતે કોઈ કામગીરીમાં હાજર રહેવું હવે પોસાય તેમ ન હતું. તેના જીવનમાં એ દિવસો ક્યારનાય પૂરા થઈ ગયા હતા કે જ્યારે તેણે જાતે જ કશું કરવું પડે. પરંતુ અત્યારે જે કામગીરી તેને બજાવવાની હતી તે કામગીરી કેવળ ભાડૂતી માણસોને આધારે પૂરી થઈ શકે તેમ ન હતી. તેણે પોતાના અંગત બટનમેન ઈશાને પોતાની સાથે રાખ્યો હતો, કારણ ઈસો તેનો સૌથી વિશ્વસનીય આદમી હતો. તેમ છતાં કામગીરીની સફાઈ બાબત તેને ઈશા પર ઝાઝો ભરોસો ન હતો. ગમે ત્યારે તે ન કરવાનું કરી બેસે તેવો ડર તેને હંમેશા રહેતો અને એટલે જ તે જાતે આવ્યો હતો. ઈશાને આ વાત ગળે ઉતરતી નહીં, પણ તે ઢીલ્લોને પૂરેપૂરો ઓળખતો. ઢીલ્લો જે કરે તે હંમેશા બરાબર જ હોય તેવી શ્રદ્ધા ઈશાને હતી. તેથી જ ઈસો બંઠર એક પાળેલા કૂતરાની માફક જ ઢીલ્લો સાથે વર્તતો. વળી કરવી ઢીલ્લો જાતે જ આ કામમાં જોડાયો છે તેનું આશ્ચર્ય પણ ઈશાને હતું. તેના મનમાં એ અંગે ઘણા પ્રશ્નો પણ ઊભા થયા. છતાં ઢીલ્લોને તે કશું પૂછતો નહીં, પૂછવાની આમ પણ કરી શકતો નહીં. કરવી ઢીલ્લો રાજસ્થાનનો નામાંકિત આદમી હતો. વિખ્યાત કે કુખ્યાત હોય ત્યારે માણસને ઓળખનારા ઘણા હોય છે. એટલે જ ઢીલ્લો ઈચ્છતો ન હતો કે અહીં જયસમનના કિનારે તેને ઓળખીતા કોઈ મળી આવે. અરે તેથી જ તો ઈશાની મોટરસાઇકલ પર અહીં આવ્યો હતો. બાકી તેની પાસે વોક્સ વેગનથી માંડીને એર કન્ડિશનર લિમોઝિન ગાડીઓ હતી, પણ એ કશોય દબદબો અહીં જરૂરી ન હતો. જેટલા બને તેટલા ઓછા ઓળખીતા તેને અહીં જુએ તે જરૂરી હતું. પોતાને કોઈ જલ્દીથી ઓળખી ન શકે એ માટે તેણે 3-4 દિવસથી દાઢી પણ કરી ન હતી. બાકી ક્લીન શેવ કર્યા વગર ઢીલ્લો ક્યારેય બહાર નીકળતો નહીં. કલર્ડ ગ્લાસવાળા સાદા ચશ્મા પણ તે સાથે લેતો આવ્યો હતો. ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળીને તેણે ચશ્મા પણ ચડાવી લીધા હતા. જેમ જીગર પરોત 12 વર્ષના કારાવાસ પછી બદલાયો હતો તેમ કરવી ઢીલ્લો પણ પૈસા પાત્ર થયા પછી બદલાયો હતો. સામાન્ય ટ્રક ડ્રાઈવરમાંથી લાખોપતિ થતા સુધીની જિંદગીમાં તે ઘણા પાઠ શીખ્યો હતો.
તે ઝાઝુ ભણ્યો ન હતો, છતાં ક્રમે ક્રમે તેનામાં સોફિસ્ટિકેશન આવ્યું હતું અને નિયો રીચના બધા જ લક્ષણો તેનામાં પ્રવેશી ચૂક્યા હતા. જે કામો પૈસાથી થઈ શકે તે માટે પોતાનો હાથ સરખો ઊંચો ન કરવો તેવું એ બરાબર શીખી ગયો હતો. ઈસો અને ઢિલ્લો ઓવારે આવ્યા ત્યારે જીગરની નાનકડી સ્ટીમ લોન્ચ ઝડપથી દૂર સરી રહી હતી. ઢિલ્લોએ ઓવારા પરની પથ્થરની એક છત્રી હેઠળ ઊભા રહીને દૂરબીન માંડ્યું અને ક્યાંય સુધી એ સરતી લોન્ચને જોઈ રહ્યો. આપણે શેની રાહ જોઈ રહ્યા છીએ? ઈસાએ ધીરેથી પૂછ્યું. સમયની, ઢિલ્લોએ એક જ શબ્દમાં જવાબ આપ્યો. મતલબ આપણે આજે કશું જ નથી કરવાનું? ઈસાએ આશ્ચર્ય અને અકળામણથી પૂછ્યું. ઈસા, મારે તને કેટલી વખત સમજાવવું? આપણને એ આદમીમાં રસ નથી, એ શું કરે છે તેમાં રસ છે. પણ બોસ, એ જેલમાંથી છૂટ્યો છે ત્યારનો લગાતાર હું તેનો પીછો કરી રહ્યો છું. મારા 4 આદમી પણ ઉદયપુર અને ચિત્તોડમાં મેં કામે લગાડ્યા હતા. એ આદમી આમ તેમ ફરવા સિવાય ઉદયપુરમાં પણ કશું કર્યું નહીં, ચિત્તોડમાં પણ નહીં. એ તેના ભાઈબંધોને ઘેર જઈ આવ્યો એટલું જ. મને એ સમજાતું નથી બોસ કે તેનું મોં ખોલાવતા આપણને વાર શું થવાની છે. બેંકમાંથી લૂંટેલો માલ તેણે છુપાવ્યો હશે તો એ ક્યાં છુપાવ્યો છે તે વાત ઓકાવતા મને વાર નહીં લાગે. તમે કહો તો આજે રાત પહેલાં એક કામ પતાવી દઉં, ઈસાએ અકળામણથી કહ્યું. ઢિલ્લોએ ઊંડો શ્વાસ લીધો અને પછી ઈસાની સામે જોયું. ઈસા, પોલીસનો માર તે ખાધો નથી? ખાધો છે ને બોસ, કંબકતોએ મારા તો હાડકા પાછળ કંઈક વખત તોડી નાખ્યા છે, ઈસો બોલ્યો. અને છતાં સ્ટેશન પરના વેગનોમાંથી ચોરેલો માલ તું કોના ગોડાઉન ભેગો કરતો હતો તે વાત તે પોલીસને કરી હતી ખરી? મતલબ ચોરી કર્યા પછી માલ ક્યાં જાય છે, કોણ લઈ જાય છે તેવી માહિતી તે આપી હતી? મોં ખોલ્યું હતું? શું વાત કરો છો બોસ? સાલાઓ મારીને થાકી ગયા પણ હું હરફ બોલ્યો નથી. મારું મોં ખોલાવનારો હજુ જન્મ્યો નથી. અને એક વાત હું કહું, પોલીસના મારથી તો અમારા મહોલ્લાનો 12 વર્ષનો છોકરો પણ મોં ન ખોલે. બેવકૂફની માફક ઈસાએ કહ્યું. જો તું મોં ન ખોલે તો એ જીગરનો બચ્ચો શા માટે ખોલે? તને ખબર છે 3 દિવસ ડીએસપી આંડાએ તેને ધોયો હતો પણ તેણે હરફ કાઢ્યો ન હતો, સમજો? બોસ, પોલીસની વાત જુદી અને મારી વાત જુદી. તમે હુકમ કરો અને જો 4 કલાકમાં હું પઠ્ઠાને પોપટની જેમ બોલતો ન કરી દઉં તો મારું નામ બંઠર નહીં. અને 4 કલાકમાં મરી ગયો તો તેલ લેવા ગયો, આ પાણીમાં પધરાવી દેવાનો. બીજું શું? સાલા કંઈકને ઠેકાણે કર્યા, તેમાં એક વધારે. અચ્છા, ઢિલ્લોએ દૂરબીન હટાવીને આશ્ચર્યથી ઈસા સામે જોયું. અને પછી ઈસા, એ મરી જાય એટલે માલ તારા કબજામાં આવી જશે? ઈસાના મગજમાં બત્તી થઈ હોય તેમ તે ચૂપ રહ્યો. કેમ ચૂપ થઈ ગયો? ઢિલ્લોએ પૂછ્યું. હવે તારી બુદ્ધિ ચલાવવાનું બંધ કર, સમજો? એ આદમી પાસેથી માલ ન મળે ત્યાં સુધી તેને કંઈ ન થવું જોઈએ, સમજો? અને એ માલ ન મળે ત્યાં સુધી તેનો લગાતાર પીછો આપણે કરવાનો છે, અને એ પણ સાવધાનીથી. તેને જો ખબર પડશે કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે તો બાજી ચોપટ. ખ્યાલ આવે છે કે પછી બધું અદ્ધરથી જાય છે? તમને ખાતરી છે કે એ માલ તેણે અહીં આટલામાં છુપાવ્યો હશે? હા, મને ખાતરી છે, ઢિલ્લોએ કહ્યું અને ઉમેર્યું. આ દૂરબીન લે અને લોન્ચ ભાડે કરીને જા તેની પાછળ, પણ તે તને જોઈ ન શકે તેટલો દૂર રહેજે, સમજો? ઢિલ્લોએ ઈસાને સમજણ આપી. ઈસાએ પણ લોન્ચ ભાડે કરી અને સોનમગરીની ઉગમણી દિશા તરફ સરતી જીગરની લોન્ચ પાછળ ઈસાની લોન્ચ સરવા માંડી. ડીએસપી નાગરના ચહેરા પર હવે ઉંમર વર્તાતી હતી. માથા પરના વાળ ઓછા થયા હતા અને શરીર થોડું ભારે થયું હતું. તેમણે હાફ પેન્ટ અને ટેનિસ શર્ટ પહેર્યા હતા. જીગર પરો તોવારે આવ્યો ત્યારથી તે પણ બોટિંગ ક્લબના મકાનમાંથી દૂરબીન માંડીને તેને ઓબ્ઝર્વ કરી રહ્યા હતા. જીગરે જેવી લોન્ચ ભાડે કરી અને તેમાં બેઠો કે તરત નાગર સાહેબ પણ બોટિંગ ક્લબના ડક્કા પર આવ્યા હતા. બોટિંગ ક્લબ પાસે 2 સ્પોર્ટ્સ બોટ હતી. 85 હોર્સ પાવરની V4 જોન્સન આઉટબોર્ડ મોટર ધરાવતી સી હોર્સ પાવર લોન્ચ મોટે ભાગે સ્કીઇંગ કરનારા ખેલાડીઓ માટે વપરાતી. નાગરે એક સી હોર્સને ગઈકાલથી તૈયાર રખાવી હતી. જીગર પરોતે પોલીસ ઇન્ક્વાયરી વખતે જે જુબાની આપી હતી તે પ્રમાણે બેંક ઓફ મેવાડના તૂટેલા લોકરોનો સામાન તેણે જયસમંદમાં પધરાવી દીધો હોવાનું જણાવ્યું હતું. પોલીસ તે અંગે કોઈ પુરાવાઓ મેળવી શકી ન હતી. સાથે સાથે તેની વિરુદ્ધના પુરાવા પણ પોલીસને મળ્યા ન હતા. છતાં ઇન્સ્પેક્ટર નાગર અને આઈજીપી મોરારકા એ સ્વીકારવા તૈયાર ન હતા કે જીગર પરોતે લોકરનો માલ
પાણીમાં પધરાવી દીધો હોય. આમ છતાં જેમ જેમ નાગર સાહેબ વિચારતા ગયા તેમ તેમ તેમને ખાતરી થઈ ગઈ હતી કે જીગર પરોતે જો લોકરની ચીજો સંતાડી હશે તો તે જયસમંદની આસપાસના વિસ્તારમાં જ સંતાડી હશે. એટલે જ જ્યારે જેલમાંથી તે છૂટ્યો ત્યારથી જ નાગર સાહેબે કેટલાક ચુનંદા માણસોને તેની પાછળ લગાડ્યા હતા. જીગર બજોટા આવ્યો ત્યાર સુધીમાં તેણે શું કર્યું, ક્યાં ક્યાં ગયો તેનો પૂરો અહેવાલ નાગર પાસે આવી ચૂક્યો હતો. પણ એ અહેવાલ પરથી જીગરે પેલી ચીજો ક્યાં સંતાડી છે તેની કોઈ કડીઓ તેમને મળી ન હતી. બજોટાથી જ્યારે જીગર પરોત જયસમંદ આવ્યો હતો ત્યારે નાગરના ચહેરા પર સ્મિત આવ્યું હતું. કારણ કેદની સજા પામીને વર્ષો પછી જેલમાંથી બહાર નીકળેલો કેદી જયસમંદ પર સહેલગા કે હવાફેર કરવા આવે તે વાત કોઈને ગળે ઉતરે તેટલી તર્કબદ્ધ ન હતી. એટલે જ નાગરે જાતે જ જયસમંદના બોટિંગ હાઉસમાં પોતાનો ઉતારો રાખ્યો હતો. જૂના વખતમાં બોટિંગ હાઉસનો ઉપયોગ કેવળ ઉદયપુરનું રાજકુટુંબ કરતું. પરિણામે તેમાં રહેઠાણની દરેક સગવડ હતી. વિલીનીકરણ બાદ વર્ષો સુધી આ જગ્યા અવાવરૂ જ પડી રહી હતી. પણ છેલ્લા 4 વર્ષથી તેનો કબજો બોટિંગ ક્લબે લીધો હતો અને ત્યાં નેશનલ કેડેટ કોર્પ્સની નેવલ શાખાએ પોતાનું ટ્રેનિંગ સેન્ટર પણ બનાવ્યું હતું. બોટિંગ ક્લબ અને નેવલ કોર્પ્સ એમ બંને મળીને અહીં નૌકા વિહારની બેઝિક તાલીમ છાત્રોને આપતી. જુદી જુદી યુનિવર્સિટી અને કોલેજોના કેમ્પ પણ અહીં થતા. સી હોર્સના સ્ટીરિંગ પર બેસતા પહેલાં ડીએસપી નાગરે 500 mm ટેલિફોટો લેન્સ પોતાના કેમેરામાં લગાડ્યો અને ડેશબોર્ડના ખાનામાં ગોઠવ્યો. પછી દૂરબીન ઉઠાવ્યું અને ધીરેથી આખાઈ જયસમંદને તેમાં આવરી લીધું. જીગર પરોતની નાનકડી દેશી પાવર લોન્ચ સોનમગરી તરફ જઈ રહી હતી. તેની આગળ દૂર એક બીજી રોબોટ જતી હતી. ઓવારેથી એક ત્રીજી પાવર લોન્ચ ઉપડી હતી.